जय श्री कृष्ण, जय माताजी, जय द्वारकाधीश। આપણે આ કાજુ કતરી કાચ બાંધવાનો છે। આવી રીતે એક બાજુથી સોય કાઢી બીજી બાજુ નાખવાની છે અને આખો કાચ બાંધવાનો છે। અહીંયા સોય કાઢી આપણે સામેના ખૂણે જવા દેવાની છે। આપણે બધા ખૂણા બાંધી લેવાના છે સરખી રીતે। ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો બધા। આપણે આગળ બધા વિડીયો મૂકેલા જ છે, કાચના, બાવળિયાના, અલગ અલગ બધા મૂકેલા જ છે વિડીયો, બધા જોઈ લેજો। એટલે આ કાજુ કતરી કાચ બાંધવાનો છે। આવી રીતે બધા ખૂણામાં 3 વખત આપણે હાલી જવાનું છે। 3 રાઉન્ડ ફરજિયાત કરવાના કાચમાં, તો જ આપણે ફરતો બાંધવાનો હોય, બોર્ડર જાડી થાય। આપણે સરખી રીતે બાંધી લેવાનો। 3 રાઉન્ડ ફરજિયાત કરવાના। આપણે બીજો રાઉન્ડ શરૂ થશે। એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે, બીજો રાઉન્ડ શરૂ છે। આવી રીતે દોરાની નીચેથી સોય લેતી જવાની, તો ખૂણા પછી આપણા સરખા બંધાય બધા। રીતે કાચ સોય જવા દેવાની, એ બાજુ નાખી આ બાજુ સોય કાઢી નાખવાની ખૂણાની, ને પાછું બીજા દોરાની નીચેથી આપણે જે પહેલો દોરો લીધો હોય એમાં સોય નાખી ને સામેના ખૂણે જવા દેવાનો છે। એવી રીતે આપણે 3 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે। આપણે આગળ બાવળિયાના અલગ અલગ બધા વિડીયો મૂકેલા છે। આપણે કાલે કન્ટિન્યુ બાવળિયો શીખવાડેલો છે। આખો કેવી રીતે બાંધવો, કેવી રીતે અંદર હાલવું તો સાવ છેલ્લું છે, પણ બાંધવો અઘરો છે। આપણે કાલે બધાને શીખવાડ્યો છે। યુટ્યુબ પર વિડીયો પણ મૂકી દીધો છે, લાઈવનો વિડીયો પણ યુટ્યુબ પર આવી ગયો છે। કેવી રીતે હાલવું, કેવી રીતે બાંધવો, બધો બાંધવામાં એકે ભૂલ ના આવવી જોઈએ, એનું ધ્યાન રાખવાનું। તમે ગમે એ વસ્તુ કરો, એમાં બાંધવામાં જ તમારે ભૂલ ના આવવી જોઈએ, એવી રીતના બાંધવાનો। જોઈ લેવાનો કે આમાં ક્યાંય હાલવામાં ભૂલ નહીં પડે તો આપણે હાલવાનું, નકર ફરીથી બાંધી લેવાનો। ભલે તમારે 2-3 વાર વીખવું પડે, પણ સરખી રીતે બાંધવાનો, તો જ તમારો બાવળિયાની ડિઝાઇન સરખી પડશે, નકર સારો નહીં દેખાય। એક ભૂલ પણ આવશે તો પણ દેખાઈ જશે। આપણે કાચનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। ત્રીજો રાઉન્ડમાં આપણે આખો રાઉન્ડ પૂરો કરી દેવાનો છે। આવી રીતે સોય કાઢવાની। હવે પહેલા દોરાની નીચેથી સોય કાઢી લેવાની ને સામેના ખૂણે જવા દેવાની નીચે। આવી રીતે 3 રાઉન્ડ પૂરા કરવાના છે આપણે। આ બાજુ સોય કાઢવાની ખૂણાની અને વચ્ચેના દોરામાં નાખી દેવાની। વચ્ચેના દોરામાંથી સોય કાઢી અને સામે બાજુ જવા દેવાની આવી રીતે। હવે એના બાજુના ખૂણામાંથી કાઢવાની પાછી। વચ્ચેના દોરામાંથી કાઢી ને ત્યાં પહેલા દોરામાંથી કાઢવાની ને બીજામાંથી પણ કાઢવાની, વચ્ચેનો રહેવા દેવાનો। એવી રીતે આપણા 3 ખૂણા બંધાઈ ગયા છે। હવે નીચે સોય કાઢી નાખી આપણે દોરો બીજો લેવાનો છે। અહીંયા અંદર હાંકળી પાડવાની છે બોર્ડરમાં। આપણે મરૂન કલરનો દોરો લઈ લીધો છે। હવે આપણે આંટી પાડતી જવાની છે। વચ્ચે દોરાની વચ્ચે સોય રાખી ને આંટી લેતી જવાની છે ને આખો કાચ આપણે બાંધવાનો છે। આવી રીતે હાંકળી પડવી જોઈએ। દોરાની વચ્ચે સોય રાખવાની અને આવી હાંકળી પાડતી જવાની છે। આપણે આખો કાચ આવી રીતે બાંધવાનો છે। કેવો લાગે છે બધા પછી કહેજો જોઈને। આપણે આવી રીતના આંટી પાડતી જવાની છે। ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવી રીતે આંટી લેતી જવાની છે આખા કાચમાં। બાજુમાં જ આંટી લેવાની, જરાય આઘી ન થવી જોઈએ। નીચેથી સોય નાખી એવી રીતના બહાર સોય કાઢી લેવાની, વચ્ચે દોરો રાખીને। દોરો આમ વચ્ચે રાખવાનો, આખો રાઉન્ડ રહે એવી રીતના, અને વચ્ચેથી સોય કાઢવાની, જો આવી રીતે કાઢી નાખવાની। એટલે આંટી સરસ મજાની પડી જાય ને આપણો કાચ સરસ બંધાઈ જાય। આવી રીતના ખાલું એકે પડવું ન જોઈએ, ખાલું પડે તો સારું ન લાગે। આખો એક સરખો કાચ બંધાવવો જોઈએ। દોરાની વચ્ચેથી જ સોય કાઢવાની, તો જ આંટી પડે, નકર આંટી ના પડે।
આવી રીતે આંટી પાડતી જવાની અને ખૂણા બધા એક સરખા બાંધવાના. આપણે કાસ બાંધીએ ત્યારે ખૂણા વ્યવસ્થિત બાંધવાના. અણી બહાર ન રહેવી જોઈએ કાચની. અણી બહાર રહે તો પછી તમે આવી રીતના હાંકળી પાડો ત્યારે તમારા ખૂણાની કાચની અણી બહાર રહે, એ બહાર ન રહેવી જોઈએ. બાંધવામાં એ ધ્યાન રાખવાનું. કાચ વ્યવસ્થિત